પુરુષ ફિલ્મ એવી છે, વુમન ઓરિએન્ટેડ પ્રોજેક્ટ છે અને બહુ જ એક જ રાતની કહાની છે અને એ એક રાતમાં આખી ઘટના બને છે. એ આખું બ્યુટીફુલી રીતે મૂવીમાં બતાવવામાં આવ્યું છે, પણ બહુ સારી રીતે પિક્ચરાઇઝેશન કર્યું છે અને એના રાઇટર ડિરેક્ટર એક્ટર આપણા યુવરાજસિંહ જાડેજા છે, જેના થ્રુ તમે અને હું આજે મળી રહ્યા છીએ. થેન્ક્સ ટુ હિમ. થેન્ક્સ થેન્ક્સ ટુ ટુ હિમ. હિમ ઓલ્સો. નમસ્કાર મિત્રો, આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજના એપિસોડમાં. આપ જોઈ રહ્યા છો ગુજરાતી પોડકાસ્ટ ધ ગાઇડિંગ વોઇસ, નવી દિશા નવો રસ્તો. મિત્રો, આજના સ્પેશિયલ એપિસોડમાં આપણે જેને મળવા જઈ રહ્યા છે એ એક એવા કલાકાર છે જેમણે ગુજરાતી થિયેટરથી લઈને ગુજરાતી ફિલ્મોમાં એઝ અ લીડ એક્ટ્રેસ પોતાની ઓળખ મજબૂત કરી છે. થિયેટર, મૂવીઝ, મોડલિંગ અને મ્યુઝિક આલ્બમ્સ દરેક માધ્યમમાં પોતાના અભિનય દ્વારા દર્શકોના દિલમાં એક છાપ છોડી છે. મામાનું ઘર કેટલે હોય કે પછી દીવાના દુશ્મન ફિલ્મો હોય કે પછી બોમન ઈરાની સર અને પરેશ રાવલ સર સાથે ટીવી કમર્શિયલ એડ્સ હોય, એમની જે સફર છે તે પ્રેરણાદાયક છે. પડછાયો બનીને સદા સાથ રહીશ હું. અરે તારો પડછાયો બનીને સદા સાથ રહીશ હું. તારો પડછાયો બનીને સદા સાથ રહીશ હું. મારે દુનિયાથી શું, મારી દુનિયા જ તો. તો ચાલો મળીએ ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ, ખૂબ જ વર્સેટાઇલ અને ટેલેન્ટેડ હિરલ પટેલને. સર્વપ્રથમ કરીશું તેમનું હાર્દિક સ્વાગત. નમસ્કાર હિરલ મેમ, કેમ છો? અને વેરી વોર્મ વેલકમ ટુ અવર શો ધ ગાઇડિંગ વોઇસમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. Good evening. Thank you so much for having me here today. યા, માય પ્લેઝર. સૌથી પહેલા અમારા દર્શકોને તમે જે સફર, તમારી શરૂઆત થઈ ગુજરાતી થિયેટરથી લઈને ગુજરાતી સિનેમામાં એઝ અ લીડ એક્ટ્રેસ, તો આ સફરની શરૂઆત કેવી રીતે થઈ, કઈ રીતે મનમાં આવ્યું, શું ઇન્સ્પાયર કર્યું કે એક્ટિંગ ફિલ્ડમાં જોડાવવું છે? સફરની શરૂઆત બધા એક્ટરની અલગ અલગ હોય છે. જી. દરેક એક્ટરને કુદરતની દેન હોય છે, જે બધા એક્ટર નથી બની શકતા. કદાચ નાનપણથી મને એવું હતું કે કંઈક કરવું છે, પણ એવું નતું કે એક્ટર બનવું છે. આપણામાં એક ક્યુરિયોસિટી, કંઈક કરવું છે, કંઈક કરવું છે. બસ એટલે, અને મારા ફાધર જર્નાલિસ્ટ છે, એટલે એમને મારામાં કશું દેખાતું હતું કે કઈ કોમ્પિટિશન હોય, આપણને આવડે કે ના આવડે, ભાઈ સ્ટેજ પર ચડી જવાનું, આવડે કે ના આવડે, મને તો બધું આવડે છે, એવો પોઝિટિવ એટીટ્યુડ, રાઈટ. અને ત્યારે તો સ્ટડી વખત એટલું બધું નતું કે કંઈક કરવું છે, પણ જયારે કોલેજ અને સ્કૂલની કોમ્પિટિશન હતી ને, તેમાં ઓલવેઝ અંદરથી એવું જ હોય કે હું તો પાર્ટ હોવી જ જોઈએ. મેં જે કોમ્પિટિશન કઈ કોમ્પિટિશન, ભલે ના આવડે, વાત ત્યાં જ આવે છે કે હું તો હોવી જ જોઈએ, રાઈટ. ભલે નંબર ના આવે, પ્લેટફોર્મ સ્ટેજ પર જવું એક પણ એક લાવો છે. જી. પછી ધીમે ધીમે મને કોલેજમાં એવું અંદરથી ફીલ થયું કે હિરલ, અંદરથી બોલ, અંદરનો જ અવાજ હતો મને કુદરતી, કે હું તો આના માટે જ બની છું, યુ નો. આના સિવાય મને કશું આવડવાનું જ નથી. હું કોમર્સની સ્ટુડન્ટ છું. પણ મેં કીધું કે કોલેજ પછી બધું બધા પોતપોતાની લાઈફમાં બિઝી થઈ જશે, બટ વોટ શુડ આઈ ડુ? મેં કહ્યું ના ના, મારે તો આ જ કરવાનું છે આગળ. એટલે મને સારી સારી જોબ મળતી હતી, બટ અને હા, હું સ્કૂલ ટાઈમથી પણ હું ટીચિંગ લાઈનમાં હતી. આઈ વોઝ અ ટીચર. હા, પણ ત્યારે પણ હું કે અને સેલ્ફ ડિપેન્ડ પહેલેથી રહી છું કે ના, મારું હું પોતાની જાતે જ કરીશ. એટલે પછી ધીમે 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 લાઈફ આગળ વધી અને પછી મને અંદરથી અવાજ હતો કે હું તો આના માટે જ બની છું, તો મારે ફોકસ આ જ કરવું જોઈએ. એટલે ફર્સ્ટ અસાઇનમેન્ટ મારું ફિલ્મ હતી. એટલે મારા ફાધર છે ને, એમના ઘણા બધા ફ્રેન્ડ્સ, બધા મ્યુઝિકલ નાઇટ પ્રોગ્રામ્સ હોય, કોઈ પણ ઇવેન્ટ હોય, એમાં અમને લોકોને ઇન્વાઇટ કરતા એમના ફ્રેન્ડ. તો મારા ફાધરના ફ્રેન્ડ કહેતા કે તમારી ડોટર નાનીને બહુ ઇન્ટરેસ્ટ લાગે છે એમ. પપ્પા કે એને તો બહુ ઇન્ટરેસ્ટ છે. પછી એમનાથી મને એક ફિલ્મ મળી, એટલે કે મારા એક ફ્રેન્ડ છે જે ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે, પણ એમ કે લીડમાં તો નહીં મળે, બટ હવે આપણે મીટિંગ કરાવી લઈએ, હિરલને કદાચ કેમેરાનું જે શોખ છે. તો મેં કહ્યું હા હા હા, કે કશું જ ખબર નહીં, કઈ શું હોય કશું નહીં, બસ આ તારે પણ એ જ એટીટ્યુડ, હા હા કરવું છે કરવું છે, યુ નો. બસ ત્યાંથી જર્ની શરૂ થઈ. મારી જર્નીમાં એવું છે કે લોકોને મોડલિંગમાંથી ફિલ્મો મળે, પણ મને ફિલ્મમાંથી મોડલિંગ મળ્યું છે. ઓકે. મારી જર્ની ઓપોઝિટ છે બધા કરતા. એજ્યુકેશન ફિલ્ડમાંથી લઈને એક્ટિંગ ફિલ્ડ, ક્યાં એજ્યુકેશન ફિલ્ડ અને ક્યાં એક્ટિંગ ફિલ્ડ, બંને પોલ્સ અલગ અલગ છે.
આ કોણ ડેસ્ટિની પણ બહુ મોટો પાર્ટ ભજવે છે બધાની લાઈફમાં. હું સ્ટ્રોંગલી બિલીવ કરું છું એ વસ્તુ સાથે. સાચી. અંદરથી એક અવાજ જ હતો કે ના હું તો આના માટે જ બની છું. બાકી કોમર્સ કમ્પ્લીટ કર્યું, માસ્ટર ઓફ કોમર્સ કર્યું, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું, બટ એમ જ થયું કે ના આ બધું તો ઠીક છે, હું તો આના માટે જ બની છું. સાચી વાત છે. તમને તમારો પહેલો બ્રેક એમ કહેવાય કે મામાનું ઘર કેટલે આ જે બ્રેક હતો એ કેવી રીતે મળ્યો અને એ અનુભવ કેવો રહ્યો? મેં તમને કીધું ને ફાધરના ફ્રેન્ડ, હા. રાઈટ, એમનું નામ છે અબ્બાસ ગજિયારી. એ ઓકે. મ્યુઝિકલ નાઇટના પ્રોગ્રામો કરે, એટલે એમના ફ્રેન્ડ હતા ડિરેક્ટર સર, જે ફિલ્મ બનાવવા જઈ રહ્યા હતા. ઓકે, એટલે ઇન બિટવીન અમારી મુલાકાત થઈ, તો એમણે મને કીધું કે તને ફિલ્મોમાં ઇન્ટરેસ્ટ હોય તો પપ્પાને કે પટેલ સાહેબ આપણે હિરોની મીટિંગ કરાવે. પપ્પા કે ના, એને ઈચ્છા હોય તો કોઈ વાંધો નથી. પછી એ તો મીટિંગ થઈ હતી મારી હિરોઈનના ફ્રેન્ડ માટે. પછી ડિરેક્ટર અને પ્રોડ્યુસરને લાગ્યું કે આમનામાં તો કંઈક અલગ વાત છે, રાઈટ? તો he offered me કે you want to do lead role. I said yeah. The next project after 2-3 years he suggest me કે if you want to it. Yes, કેમ નહીં. બસ ત્યારે બી ખબર નહોતી કે શું હોય છે આ. બસ એ જ એટીટ્યુડ, આવડી જશે કરી લઈશ, આવડી જશે કરી લઈશ. અને પછી મહેનત પણ, જ્યારે તમને જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય અને પછી તમારી પર જવાબદારી આવી જાય ત્યારે તમને રિયલાઇઝ થાય કે ઓકે હવે તો મારી જવાબદારીઓ વધી ગઈ છે. પછી ફિલ્મો માટેનો મારો ફર્સ્ટ સ્ટેપ એ હતો. ઓકે. એટલે શરૂઆત જ એકદમ કહેવાય ને સિક્સરથી થઈ. હિરલબેન, તમે દિગ્ગજ કલાકારો જેમ કે પરેશ રાવલ અને ભુવન ઈરાની સાથે ટીવી કમર્શિયલ એડ્સ પણ કર્યા છે. એ જે એડ્સ કર્યા દરમિયાન શું શીખવા મળ્યું? હો, આજે પણ તમે નહીં માનશો, કદાચ હું આ માધ્યમથી કહેવા માંગીશ કે એક દિવસ એવો નહીં હોય કે હું આ મારી બે આટલી સરસ એડને હું યાદ ના કરતી હોઉં. જી. ડેમાં એક વખત તો હું યાદ કરું, જે મારા મોમેન્ટ કે જે મેં અને નહોતા કર્યા કે ઓકે મારું કામ હતું ઓડિશન મોકલવાનું, લુક ટેસ્ટ મોકલવાનું. આઈ ડોન્ટ નો કે હું ફાઇનલાઇઝ થઈ. અને હું એક વસ્તુ પહેલા મને એવું થતું હતું કે સિલેક્શન થવું જોઈએ, સિલેક્શન થવું જોઈએ. પછી એ પ્રમાણે એવું શીખવા મળ્યું કરીને તમે એફર્ટ નાખીને ભૂલી જાઓ. એનું કામ કરી જ રહ્યો છે. એવી રીતે મને આજે મળી ને, એટલે મારા માટે ફર્સ્ટ એડ હતી તુલસી કી પરેશ રાવલ સર સાથે. જી. ત્યારે મને જ્યારે કહેવામાં આવ્યું ને કે તમારી બિલ આવી રીતે સિલેક્શન થઈ રહ્યું છે, તો આઈ વોઝ કે વાવ, પણ ખબર નથી શું થવાનું છે. જ્યારે ફાઇનલ ક્વેશ્ચન સિલેક્ટેડ, ઓ માય ગોડ, હું કરી શકું કે અને એવું પણ હતું કે ડરવું નથી મારે, હું પણ કોન્ફિડન્ટ જ રહીશ સર સામે. મને નથી ખબર કે સરને આપણે સ્ક્રીન પર જોયા છે, રાઈટ? તો આઈ ડોન્ટ નો બિહેવિયર શું હશે આ, બટ મને એવું હતું કે ઓકે હિરલ, તો તારું બેસ્ટ આપવાનું છે તારે, વિધાઉટ એની ફિયર, બસ પછી પરેશ સાથે એવું મને શીખવા મળ્યું કે ઇઝ અ વેરી પ્રોફેશનલિઝમ. એમનામાં બહુ જ એ વસ્તુનો એટીટ્યુડ, લાઈક કામ કરવાનું. એ વ્યક્તિ આજે અહીંયા છે ને એમને એમ નથી, એમના એથિક્સ છે વર્ક કરવા માટે, વેરી પ્રોફેશનલિઝમ, અને જે એટીટ્યુડ એમનો હોવો જોઈએ એઝ એન એક્ટર. જી. અને બમન સર સાથેનો અનુભવ, હી ઇઝ અ વેરી ગ્રાઉન્ડેડ પર્સન. આઈ નેવર સીન લાઈક ધેટ ટાઈપ ઓફ પર્સન. ફ્લોર પર આવે છે ને અમારું એક ડાન્સ સિક્વન્સ હતું અલગ અલગ કાસ્ટના, એમાં હું ગુજરાતી લેડીનું કેરેક્ટર પ્લે કરી હતી. અને પેલું પેલી મલમની જે મારી એડ હતી ને હમણાં BTS, તો એમાં સિક્વન્સ મરાઠી કેરેક્ટર, ગુજરાતી. તો સર આસ્કિંગ મી, ઓ ये गुजराती, तो આપણે ગુજરાતીમાં વાત કરીએ. તો હા સર, આઈ ફીલ સો પ્રાઉડ. તો ચલો મિલકે કુછ અચ્છા કરતે, લાઈક બધાને લઈને ચાલવાનું. તો મેં કીધું ઓકે, આ વ્યક્તિ એટલે અહીંયા છે કે એમનામાં બી કંઈક અલગ શીખવા મળ્યું. સાચી વાત છે. જેટલા ગ્રાઉન્ડિંગ કલાકારો, રહેવાનું. જી, જેટલા દિગ્ગજ કલાકારો સાથે કામ કરવાની જે તક મળતી હોય એ એક ડેસ્ટિની હોય છે. નો ડાઉટ તમે એમાં મહેનત પણ કરો છો, એફર્ટ્સ નાખીએ છીએ આપણે, પણ એમની સાથે સાથે કામ કરતા એ ફિલ્ડ માટે કેટલું બધું શીખવા મળતું હોય છે, જાણવા મળતું હોય છે, જે આગળની જે તમારી જર્ની હોય છે એમાં કામ લાગતું હોય છે. જી બિલકુલ. એ જ કહું છું ને કે અમુક લોકો કહેતા હોય છે ને કે તમે એજ્યુકેશન કરીને તમને નોલેજ મળે, પણ હું એઝ અ પર્સન, એઝ એન એક્ટર, કહું કે તમે જેટલું એક્સપ્લોર થશો ને એટલું તમને ઈચ એન્ડ એવરી એક્સપિરિયન્સ લાઈફના મળતા હોય છે, લોકોના મળતા હોય છે, એટલા જ તમે ઘડાતા હોવ છો એઝ એન એક્ટર અને એઝ અ નોર્મલ પર્સન. કરેક્ટ, એગ્રી. તમે થિયેટરમાં પણ કામ કર્યું છે અને ગુજરાતી સિનેમામાં પણ કામ કર્યું છે. કઈ માધ્યમ તમને વધારે ચેલેન્જિંગ લાગે છે? બોથ આર માય ફેવરેટ. એ એની જગ્યા પર છે ને આ એની જગ્યા પર છે. હા,
થિયેટર ઇઝ અ લાઈવ પ્લેટફોર્મ, રાઈટ? ત્યાં તમને ડિટેક્ટ નથી મળતા અને ફિલ્મ કેમેરા સામે તમને ડિટેક્ટ મળે છે. તો તમે બેવમાં ઘડાયેલા છો, રાઈટ? ઇટ ઇઝ અ લાઉડ એક્સપિરિયન્સ અને આ તમારું શટલ વેમાં કરવાનું છે. એટલે સ્ટાર્ટિંગમાં મેં તો થિયેટર કર્યું, પછી મને ફિલ્મો એટલે જે પણ મેં કર્યું છે તો મને તો થોડુંક સ્ટાર્ટિંગમાં ડિફિકલ્ટ થતું હતું કે મારા એક્સપ્રેશન લાઉડ હોય, જે સ્ટેજ પર હોય પણ કેમેરા સામે તમારે લાઉડ ના હોય, બહુ શટલ વેમાં એક્ટ કરવાનું હોય. તો ત્યારે એક્સપિરિયન્સ પ્રમાણે મને ખબર પડી કે ઓકે થિયેટર બી નથી છૂટતું મારાથી અને કેમેરા પણ નથી છૂટતું, પણ જ્યારે એક વસ્તુ ચૂઝ કરવાની આવે છે તો પછી કરવી જ પડે છે, પણ બંનેમાંથી અનુભવ તો લઈ જ રહી છું. ઓકે. એટલે જેમ એની જગ્યા પર બેસ્ટ છે. આજે પણ તમે જો જેટલા મોટા કલાકારો છે એ લોકો થિયેટર નથી છોડી રહ્યા. યસ. પરેશ રાવલ સર છે, પ્રતિક ગાંધી છે, ઘણા કલાકારો છે, મનોજ જોશી સર છે, ઘણા ઘણા થિયેટર એક્ટર છે જે લોકો આજે પણ થિયેટરને એટલો જ પ્રેમ કરે છે. અગ્રી. કરેક્ટ. આ Yeah. વાત તમે બહુ સરસ કીધી કે જે દિગ્ગજ કલાકારો છે, મોટા મોટા સુપરસ્ટાર્સ છે, એમને થિયેટર નથી છોડ્યું કારણ કે ત્યાંથી એમની સફર શરૂઆત થઈ અને ત્યાંથી શીખ્યા અને એક કહેવાય ને થિયેટર સામે અભિનય કરવો અને કેમેરા સામે બંનેમાં તફાવત છે, પણ બંનેને જે રિસ્પોન્સ છે એ બંને અલગ અલગ છે. મેં કોઈ એક્ટિંગ ક્લાસ નથી કર્યા પણ મારું સ્કિલ કહી શકાય કે થિયેટર છે, જ્યાંથી હું શીખી છું, રાઈટ? પછી મારે જે બી ગ્રાફમાં ચેન્જ કરવાનો હતો એ મને ઓન કેમેરા, પણ જે એક્ટિંગ નો ગ્રાફ કહેવાય જે સ્ટાર્ટિંગ થી એ મેં થિયેટરમાં સ્કૂલમાં અને કોલેજમાં હું પાર્ટ લેતી હતી નાના નાના ફંક્શનોમાં, ત્યાંથી થોડું મને કોન્ફિડન્ટ આવ્યો અને જે મને આજે કેમેરા સામે કામ લાગે છે. જી. દીવાના દુશ્મન જે તમારી મૂવી છે એમાં તમે દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું છે, રાઈટ? એ પણ મારો અનુભવ છે, એ તો હું કદાચ ડેસ્ટિક કહી શકું બીકોઝ મારા એફર્ટ પણ હતા. કહેવાય છે ને કે જ્યારે તમે મહેનત કરો છો લાઈફમાં ત્યારે તમને નથી મળતું, પણ કદાચ ઈશ્વર તમારી પ્રાર્થના સાંભળે છે અને તમને અમુક ચોક્કસ સમય આવીને તમને આપી દે છે. યુ વોન્ટ બિલીવ આઈ વોઝ ઇન ટુ શૂટિંગ, મારા મોડલિંગ એસાઇનમેન્ટમાં હું શૂટમાં હતી. આઈ ગેસ મને હજી પણ યાદ છે રાત્રે 10 સાડા 10 વાગ્યાનો ટાઈમ હતો. હિતુજીનો મને કોલ આવે છે. હિતુજી કનોડા કે હિરલ હિતુજી હિયર એન્ડ અમે ફિલ્મ કરવા જઈ રહ્યા છીએ તો એમાં એઝ અ લીડ. વાવ, એમ વાત છે સર તમારો ફોન અને મને હું તો ત્યારે શૂટમાં છું. બોલે નહીં ટાઈમ નથી તો યુ વોન્ટ ટુ ડુ? મેં કીધું યસ યસ, કેમ નહીં, મને કઈ જ નથી ખબર કે સ્ટોરી શું છે, પણ એક વ્યક્તિનો વિશ્વાસ આપણે હોય ને કે કોનો કોલ છે, એવી રીતે મને ફિલ્મ મળી છે અને એ ફિલ્મમાં નરેશજી કનોડિયા, અવતાર ગેલ, કેટલા ધુરંધર એક્ટર્સ છે બધા, યુ નો. એવી રીતે મને ફિલ્મ મળી છે. એટલે ત્યારે મને મારી નસીબ પરનો ફેથ હતો ને વધારે મને થયું કે ઓકે મારી કરેલી મહેનત મને આટલા વર્ષે પણ ધીમે ધીમે મળી રહી છે, પણ પેશન્સ. ટેસ્ટિંગમાં કામ કરતી હોય છે પણ જ્યારે રોલ મળે નવો ત્યારે કેવું લાગે છે? ફોન આવ્યો તો કેવું લાગ્યું આજે બી મને એમ સાંભળ્યું નથી એટલે મારા અમુક વાર મારા ડેડ સાથે ડિસ્કશન કરતી હોઉં છું, બાબા મારી લાઈફમાં છે ને બધી તકો એકદમ આમ અચાનક જ આવે છે. એટલે ભગવાન ખબર નહીં મને બધું આમ પહેલા બહુ જ બતાવે છે, પછી અચાનક જ એવી તકો આપે છે અને હું એને કેચ કરી લઉં છું, એને જવા નથી દેતી. અને ઓલવેઝ એ વસ્તુ યાદ રાખો કે લાઈફમાં કોઈ પણ કામ નાનું નાનું નથી હોતું. નાનામાંથી તમને ક્યારે મોટું આપે એ આપણને ખબર પણ નથી હોતી, રાઈટ? તો એટલે એ વસ્તુ છે. આ ફિલ્મનો અનુભવ અમે લોકો 45 ડેઝ સાથે હતા. લકી સ્ટુડિયોમાં, લક્ષ્મી સ્ટુડિયોમાં અમે લોકો શૂટ કર્યું નરેશજી સાથે, હિતુજી સાથે, અવતાર ગીલ હોલીવુડના એક્ટર, યુ નો. કેટલો ગજબનો એક્સપિરિયન્સ હોય. તો ત્યારે એ જ હોય કે હું કંઈક શીખું એ લોકો પાસેથી હું મારું બેસ્ટ આપું, રાઈટ? થિયેટરની વાત કરીશ. થિયેટરમાં હિજરત અને આ તો સાસુ વહુની ભવાઈ, આ બંને માટે તમને એવોર્ડ્સ પણ મળેલા છે. તો આ બંને એવોર્ડ તમારા જીવનમાં શું અર્થ ધરાવે છે? હા, એ પણ મારી બહુ જ દિલને કહેવાય ને પ્રિય લગતી વાતો છે. થિયેટરને લઈને વાત આવે જેમાંથી મને ઘણું મળ્યું છે. હિજરતમાં તો એવું હતું કે અમે લોકો કમર્શિયલ શો કરતા હતા. પછી એ છે ને કોમ્પિટિશન થાય છે ચિત્રલેખાની મુંબઈમાં. એમાં અમારા સરે, હું વચ્ચે મારા સરને યાદ કરી કે હમણાં જ લાસ્ટ એપ્રિલમાં એક્સપાયર થઈ ગયા જે મારા એક્ટિંગ ગુરુ હતા. તો કેતન રાઠોડ છે જેના થ્રુ હું થિયેટરમાં આવી કોમર્શિયલ શો કર્યા અમે, રાઈટ? તો સરની આત્માને શાંતિ મળે કે આજે અડધો શ્રેય એમને પણ જાય છે કે એમણે મને કીધું કે તારામાં શું છે તને નથી ખબર, રાઈટ? એટલે આપણામાં ક્યારેક આપણું શું હોય ને આપણને ખબર નથી હોતી, પણ સામેવાળું કોઈ વ્યક્તિ હોય ને આપણને પહેચાન કરાવે કે તારામાં સ્કિલ છે. એ મારા સર, એટલે એમણે એક નાટક હિજરત નામનું નાટક, સરને એવું હતું કે આપણે આ નાટકને કોમ્પિટિશનમાં મૂકીએ. ઓકે, પછી અમે લોકો કોમ્પિટિશન રાજકોટમાં અમે લોકો સિલેક્ટ થયા. ફાઇનલ રાઉન્ડ મુંબઈમાં હતો. ઓકે, તો મુંબઈમાં જજ હતા દીપક જીવાલા સર અને રાગિણી મેડમ. ફાઇનલમાં અમારું પ્લે ફાઇનલ સુધીમાં ગયું હતું
અને બેસ્ટ એક્ટ્રેસમાં મારું નોમિનેશન પણ થયું. ઓકે. અને આફ્ટર પ્લેઇંગ દીપક દીવાલા સર ટોલ્ડ મી કે હિરલ ગુજરાતી ફિલ્મો કરશે બેટા, હું એક ફિલ્મ કરવા જઈ રહ્યો છું, એમાં હું તારું નામ સજેસ્ટ કરું, અમદાવાદમાં શૂટ થવાની છે. મેં કીધું વાવ ક્યા વાત હે. ત્યાંથી મને બ્રેક મળ્યો ફિલ્મમાં. અને સેકન્ડ ફિલ્મ બાપ વેચવાનો છે, અમદાવાદના પ્રોડક્શનની ફિલ્મ છે. ઓકે. અને સાસુઓની ભવાઈ એમાં પણ મને બેસ્ટ લીડ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો મુંબઈમાં. ઓકે, એટલે એ પણ અદ્ભુત કહાની છે. ખૂબ સરસ, ખૂબ સરસ. એક પછી એક કહેવાય ને સ્ટેપિંગ સ્ટોન્સ તમારી જર્નીના, અને એવોર્ડ્સ મળવા એ સામાન્ય બાબત નથી હોતી. એવોર્ડ્સ મળ્યા પછી પણ લોકો સામેથી તમને મારા ખ્યાલથી એપ્રોચ કરતા હશે ફોર યોર ફ્યુચર પ્રોજેક્ટ્સ, રાઈટ? યા. જ્યારે તમે અને thanks to, યુવરાજજી જાડેજા, જેના થ્રુ આજે હું અને તમે મળી રહ્યા છે. એમની પણ એક ફિલ્મ છે પુરુષ નામની, હા. બહુ બ્યુટીફુલ રીતે શૂટ થઈ છે, બસ ટૂંક સમયમાં રજૂ થવાની છે. હું એ જ પૂછવા માંગતી હતી કે પુરુષ જે મૂવી રિલીઝ થવામાં જઈ રહી છે એ વિશે થોડું જણાવશો આપણા ઓડિયન્સને? પુરુષ ફિલ્મ એવી છે, વુમન ઓરિએન્ટેડ પ્રોજેક્ટ છે, અને બહુ જ એક જ રાતની કહાની છે, અને એ એક રાતમાં આખી ઘટના બને છે. એ આખું બ્યુટીફુલ રીતે મૂવીમાં બતાવવામાં આવ્યું છે, પણ બહુ સારી રીતે પિક્ચરાઇઝેશન કર્યું છે. અને એના રાઇટર ડિરેક્ટર એક્ટર આપણા યુવરાજસિંહ જાડેજા છે, જેના થ્રુ તમે અને હું આજે મળી રહ્યા છીએ. થેન્ક્સ ટુ હિમ. થેન્ક્સ ટુ થેન્ક્સ હિમ. ટુ હિમ ઓલ્સો. યસ. બિકોઝ અને ફિલ્મમાં કાસ્ટિંગ મીન્સ મને કાસ્ટ કરી એના માટે, અને બહુ જલ્દી એ વધારે તો નહીં કહી શકું, બટ બહુ સરસ મજાની ફિલ્મ છે વુમન ઓરિએન્ટેડ, જે આજના સોશિયલ સમાજ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે આજે વુમનને કઈ રીતે જોવામાં આવે છે, અને એની પાછળની કહાનીઓ હોય છે જે વુમન ક્યારે બતાવી નથી શકતી, રાઈટ? તો એ ઘણા બધા મેસેજ છે જે બહુ બ્યુટીફુલ રીતે પ્રેઝન્ટ થયા છે. તો આઈ વિશ કે જલ્દી રિલીઝ થાય અને તમારા સામે લોકો હોપ સો બહુ જલ્દી રિલીઝ થાય અને પબ્લિક સુધી પહોંચે. તમે જ્યારે રોલ પસંદ કરો છો, કોઈ પાત્ર પસંદ કરો છો, ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખો છો? જો એઝ એન એક્ટર બધાના પોતપોતાના ક્રાઇટેરિયા હોય છે કે હું આ લિમિટ સુધી ફિલ્મ કરી શકું છું, મારા આટલા એથિક્સ છે, આનાથી હું આગળ ના જઈ શકું, રાઈટ? તો મારું પહેલું અત્યારે તો હું એઝ એન એક્ટર એવું માનું છું કે સ્ક્રિપ્ટ તમારો હીરો છે. હીરો હિરોઈન તો છે જ, પણ સ્ક્રિપ્ટ ઇઝ અ મેઇન હીરો, જે તમારી વાર્તા તમારો હીરો છે. તો તમે વાર્તા એવી સિલેક્ટ કરો કે જ્યાં તમને પરફોર્મન્સ કરવાની મજા આવે અને તમારા દ્વારા વાર્તા પબ્લિક સુધી પહોંચે. તો મારી પ્રાયોરિટી પહેલી એ જ હોય છે કે સ્ક્રિપ્ટ એટલી ધુરંધર હોવી જોઈએ ને કે જેમાં તમારું કામ ઓટોમેટિક દેખાવાનું જ છે, રાઈટ? એટલે મારું સિલેક્શન ઓલવેઝ પહેલા એ હોય છે કે સ્ક્રિપ્ટ મજાની હોવી જોઈએ, રાઈટ? એટલે સ્ક્રિપ્ટ સબ્જેક્ટ બહુ સારો હોવો જોઈએ. લીડ એક્ટ્રેસ રોલ મળે છે, ક્યારેક સપોર્ટિંગ રોલ મળે છે, એ એક્સેપ્ટ કઈ રીતે કરો છો? એ માટે કયા કયા બાબતોનું ધ્યાન રાખો છો? અત્યાર સુધી મેં એઝ અ લીડ ફિલ્મો, એટલે સપોર્ટમાં કેવું હોય છે, ક્યારેક એવી ફિલ્મ હોય છે ને કે જે બંને પેરેલ ચાલતું હોય છે, રાઈટ? અને કાસ્ટિંગમાં હું કહું કે મારે આ કરવું છે, એના કરતા મારા ડિરેક્ટરને વધારે ખ્યાલ છે કે હું કેમાં બેસ્ટ જઈ રહી છું. અને અમુક વખત કેવું હોય છે કે ડિરેક્ટર પર બ્લાઇન્ડ ટ્રસ્ટ મૂકવાનો હોય છે કે આપણને ખબર છે કે એ એમનું પ્રોડક્ટ સારું જ બતાવવાના છે માર્કેટમાં, તો મને અપ્રોચ કરે છે તો કંઈક સારું હશે, રાઈટ? અને એટલે ઓલવેઝ હું પ્રાયોરિટી તો મારી લીડ પર જ હોય છે કે લીડ કરવી, કેમ કે અત્યાર સુધીની જર્ની મારી એ જ રહી છે, લીડ ફિલ્મો કરી છે. અને એમાં સારું મને ઘણા ફેન ફોલોઈંગ પણ છે, જે લોકો મારી ફિલ્મો જોઈને આજે પણ મને મેસેજ કરે છે, સારું લાગે છે. સાચી વાત છે. ગુજરાતી સિનેમામાં એઝ અ લીડ એક્ટ્રેસ તમને કયો મોટો બદલાવ દેખાય છે? શું કહેશો? આજે આપણી કમ્પેરિઝન બોલિવૂડ સાથે થઈ રહી છે. હમણાંની જે પણ ગુજરાતી ફિલ્મો આવી, તમે જુઓ કેટલા સારા સારા ડિરેક્ટરો, એક્ટરો, રાઇટરો બધાને આટલા વર્ષની સ્ટ્રગલો છે એ હવે લોકોને દેખાવાનો મોકો મળી રહ્યો છે. ફિલ્મો ચાલવી ન ચાલવી દેટ ઇઝ ધ અધર. તમારું ટેલેન્ટ પીરસવાનો હવે એ દાખલો છે કે જે તમે તમારું ટેલેન્ટ શો કરી રહ્યા છો પબ્લિકની સામે, રાઈટ? દેટ ઇઝ ધ વેરી ગુડ થિંગ. એટલે આટલો મોટો ચેન્જ, અને મને ગુજરાતી ફિલ્મોનું ફ્યુચર બહુ બ્રાઇટ દેખાય છે. ખરેખર હમણાં જે આપણે કહીશું તો લાલુ મૂવી જે આવી છે એને ધૂમ મચાવી છે. ગુજરાતી સિનેમાને જે સ્તર છે, જે એક લેવલ પર લઈ ગયા છે. કીધું ને કે હીરો સ્ક્રિપ્ટ તમારો હીરો છે, જેનાથી
યુ નો કે એ કેટલું બ્યુટીફુલ રીતે પ્રેઝન્ટ થયું છે અને પબ્લિકના ઇમોશન્સને કનેક્ટ કરી ગયું છે. એટલે આફ્ટર ઓલ સ્ક્રિપ્ટ એટલી હોય ને ધુરંધર કે તમારી ફિલ્મ યસ, ઓટોમેટિક ઓડિયન્સ પસંદ બૂમ કરશે પડાવવાની છે. સ્ક્રિપ્ટમાં. હિરલ મેમ, તમે તાજેતરમાં ટી સિરીઝ સાથે, સારેગામા સાથે અને ઝી મ્યુઝિક કંપની સાથે મ્યુઝિક આલ્બમ્સ પણ કર્યા છે, તો એ અનુભવ કેવો રહ્યો? હવે આલ્બમ ઇન્ડસ્ટ્રીમાં પણ એવું છે કે યુનો ગુજરાતમાં અમદાવાદમાં એક ગુજરાતીઓ ફિલ્મોનું અને આલ્બમોનું હબ છે. ઓકે, અને આઈ લિવ ઇન સુરત. ઓકે, હું મુંબઈ બી રહું છું, સુરત પણ રહું છું, પણ આલ્બમોમાં બ્રેક ત્યારે મને મળ્યું ત્યારે મને પણ લાગ્યું કે ઓકે, આલ્બમની પણ એક દુનિયા છે. ઓકે, તો આલ્બમોનું પણ એક ઇન્ડસ્ટ્રી છે, સરસ મજાની છે. ત્યાં પણ મને એક ત્યાં તમારું કાસ્ટિંગ થતું હોય છે, તો તમારા લુક પ્રમાણે, તમારા એક્ટિંગ સ્કિલ પ્રમાણે કાસ્ટિંગ થતું હોય છે. તો ત્યારે પણ મને એમાં એન્ટ્રી મળી એટલે આઈ વોઝ સરપ્રાઈઝ કે ઓ વાવ, ચલો આ ઇન્ડસ્ટ્રીમાં પણ આપણે સારું નામ કરી રહ્યા છે. તો એ ઓપોર્ચ્યુનિટી પણ આવતી હોય તો મેં એને પણ ચોઈસ કરી છે. મને ના નથી પાડી, કેમ કે આઈ ઓલવેઝ હંગ્રી કે મને કેમેરા સામે મારું પરફોર્મન્સ બતાવવું છે. જી, ચાહે ફિલ્મો હોય, ચાહે થિયેટર હોય, કે ચાહે સોંગ્સ હોય, કોઈ કામ નાનું નથી હોતું. મારા માટે કામ એ કામ છે. સાચી વાત છે. ત્રણેય માધ્યમમાં કામ કરતા શું ફરક દેખાય છે? શું મોટો ડિફરન્સ લાગે છે? થિયેટરમાં તમને લાઈવ હમ, પબ્લિકના રિએક્શન્સ મળે. ઓકે, કે તમે કોમેડી કરી રહ્યા છો, તમને પબ્લિક ઓકે, પબ્લિકને ગમ્યું. તમે થોડુંક સિરિયસ છો તો પબ્લિકના રિએક્શન. ફિલ્મોમાં શું છે, તમારે પરફોર્મન્સ કરીને પછી તમારે વેઇટ કરવાની છે. ઓકે, કે હવે પબ્લિકને ગમશે કે નહીં. અને આલ્બમની દુનિયામાં એવું છે કે ત્યાં તમને વન ડેમાં તમારે પોતાનું ટેલેન્ટ બતાવી દે, ત્યાં પણ બીજો દિવસ નથી હોતો. વન ડેમાં વસ્તુ બે રીતે કમ્પ્લીટ જ કરવાનું હોય. ઓકે, એટલે બધા ત્રણેય દુનિયા અલગ છે. પણ શીખવા કંઈક ને કંઈક મળે છે. નવા લોકો, થિયેટરના લોકોનો માઇન્ડસેટ અલગ હોય છે, ફિલ્મો કરનાર લોકોનો માઇન્ડસેટ અલગ હોય છે, અને આલ્બમ કરનાર લોકોનો માઇન્ડસેટ કરેક્ટ. અલગ હોય છે. પણ આફ્ટર ઓલ સાચી તો વાત કીધી તમે કે ક્રિએટિવિટીનો જ ભાગ મેઇન છે છે ને. ક્રિએટિવિટી. મેઇન છે આપણા સ્કિલ્સને અને આપણા ટેલેન્ટ ક્યાં યુટિલાઇઝ અને હા. કેવી રીતે યુટિલાઇઝ થઈ રહ્યા છે. અને ત્રણેય વચ્ચે બેલેન્સ કેવી રીતે રાખો છો? હા, હવે હું કહું, થિયેટર હમણાંથી નથી થઈ શકતું બીકોઝ એમાં મારે રિહર્સલ આપવા પડતા હોય છે. એમાં હું રિહર્સલ નહીં આપી શકું તો એ યુનો કમિટેડ વસ્તુ છે. એક વખત તમે હમ, થિયેટર જોઈન કરો પછી તમારે, હા, થિયેટરે મને કમિટમેન્ટ શીખ્યું છે કે કમિટમેન્ટ શું વસ્તુ છે. એક વખત તમે કમિટમેન્ટ કરો, શો મસ્ટ ગો ઓન. કઈ પણ થાય, યુ નો એટલે મને એ વસ્તુ જીવનમાં બહુ કામ લાગે છે. કઈ પણ હોય પણ તમે તમારું કામ ના છોડી શકો. તો એ વસ્તુ હું મારી લાઈફમાં પણ ફોલો કરું હમ. છું. તો થિયેટરમાં રિહર્સલ તમારે 1 મંથ સુધી આપવા પડતા હોય છે. પહેલા મેનેજ થતું હતું તો હું કરતી હતી. હમણાં ટ્રાવેલિંગ વધારે હોય, અહીંયા શૂટ હોય, અહીંયા હોય, તો કદાચ મારું કમિટમેન્ટ હું ફોલો સાચી ના કરી શકું. એના લીધે મને અંદરથી એઝ એન એક્ટર થાય કે ના, મારા લીધે ઓકે. કોઈ વેઇટ કરે, મને ના ગમે, રાઈટ? એટલે સમય સંજોગને અનુસાર માન આપીને હું બધું બેલેન્સ કરી રહી છું. જેમ કહેવાય ને કે ઘણા બધા રોલ્સ તમે પ્લે કર્યા છે, પણ કોઈ એવો રોલ જે તમને પર્સનલ લેવલ પર ખૂબ ગમતો હોય, દિલની નજીક હોય, એવો કયો રોલ છે? અચ્છા, હિજરતમાં એવું હતું કે હું એક બહુ જ દરબારના ઘરની છોકરી છું. એક ફેમિલી બતાવે છે, એક દરબારના ઘરની હમ, છોકરી અને નીચી કાસ્ટના છોકરા. એક ફેમિલી એ છે, બરાબર છે. અને તો હું એ નાના છોકરાના, જે નાનું ફેમિલી છે એની જોડે મને પ્રેમ, હું દરબારના સરપંચની છોકરી છું અને નીચી જ્ઞાતિના છોકરા જોડે મને પ્રેમ થાય છે. તો તમે વિચારો કે દરબારના હમ, જ્ઞાતિમાં તો કેવો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય. તો બી હું મારા બાપુ સામે લડું છું અને જે મતભેદ હોય છે આપણા વિચારોમાં કે આ નહીં, આ નાનું, આ મોટું, તો એના માટે હું જે ફાઇટ કરું છું, સ્ટેજ પરફોર્મન્સ, તે મને મારા દિલની બહુ નજીક છે. સંતોકબા નામનું કેરેક્ટર હતું એ હિજરતમાં મારું, અને બહુ બ્યુટીફુલ રીતે મેં પ્રેમ, હા, તો એમાં જો હું લડું, એમાં ડાયલોગ પણ અમુક બહુ સરસ છે. સાસુઓની ભવાઈમાં બેસ્ટ કેરેક્ટર છે સાસુઓની વહુ. આઈ વોઝ પ્લેઇંગ અ વહુ. ઓકે, તો એમાં પણ એવું છે કે એમાં પણ બહુ જ સોશિયલ મેસેજ છે કે નાની ઉંમરમાં વિધવા થઈ જાય તો બધાને એવું કહે છે કે સ્ત્રીઓએ ઘરમાં બેસી રહેવાનું, હવે તેનો હસબન્ડ નથી. પણ ના, આ નાટક દ્વારા એવું શીખવવામાં આવ્યું હતું કે એવું નથી હોતું. લાઈફને તમારે આગળ ચલાવવાની છે ને, બહુ સ્ટ્રોંગ રહીને તમારા માઇન્ડસેટને સ્ટ્રોંગ રાખીને તમારે આગળ વધવાનું છે. એમાં પણ બહુ બ્યુટીફુલ રીતે અમે લોકોએ સાસુ વહુનું કેરેક્ટર પ્લે કર્યું હતું. એ પણ બહુ નજીક છે. અને ફિલ્મોમાં પણ બાપ વેચવાનો છે, એમાં પણ એક સરસ મજાનું ફેમિલી ડ્રામા છે. પછી મામાનું ઘર એટલે એમાં પણ 3 બચ્ચાઓ છે અને હિરોઈન છે અને સામે જે એક્ટર છે, એટલે એમાં પણ 3 છોકરાઓ વચ્ચેની કહાની છે.
અને હમણાં જે ફિલ્મ આવવાની છે પુરુષ કરીને એ પણ વુમન ઓરિએન્ટેડ પ્રોજેક્ટ છે. તે ઘણા બધામાં વેરિએશન. મને વર્સટાઇલ રહેવું ગમે છે, એક જ કેરેક્ટર કરવું એવું નહીં. ચેલેન્જિંગ રોલ ઓલવેઝ યસ, એક્સેપ્ટ. વેરી ટ્રુ. કેમેરા સામે કે લાઈવ સ્ટેજ પર અભિનય કરતા સમયે તમે કયા અભિગમ અપનાવો છો? એક તો તમે બી કોન્ફિડન્ટ રહેવાનું, હમ. ફિયર કાઢી નાખવાનું, કે તમે એટલા પ્રિપેર થઈને જાઓ કે તમારે જસ્ટ બિલીવ ઇન યોર સેલ્ફ અને તમે તમારું બેસ્ટ આપવાનું છે. જેમ પરેશ રાવલ સર સાથે મારી એડનું શોર હતું તો મને નથી ખબર કે, અને ડાયલોગ મારાથી સ્ટાર્ટ હતો, પછી સરનો ડાયલોગ હતો. તો આઈ વોઝ કે ઓકે, પણ મેં મારા માઇન્ડને એક જ મેસેજ આપ્યો કે ના હિરલ, તું કોન્ફિડન્ટ છે, તું તારું બેસ્ટ આપ. અને ડિરેક્ટરનું પછી મને ક્લેપ પણ હતું कि वाह पटेल जी, आप इतने धुरंधर स्टार के सामने आपका હા, कॉन्फिडेंस जरा भी हिला नहीं, वो कैमरा में दिखा नहीं था. मेरा सर ना मैंने मेरा बेस्ट दिया. સાચી વાત છે. આવા દિગ્ગજ કલાકારો એપ્રિશિએટ કરતા હોય, દેટ મીન્સ અ લોટ ફોર અસ. યા એ મારી સક્સેસ છે. હું આ નાની નાની વસ્તુને મારી લાઈફ માં સક્સેસ માનું છું. યુ નો, સક્સેસ છે મારા માટે. સક્સેસ ની ડેફિનેશન એક નથી હોતી, ઘણી બધી હોય છે. હું આને બી ઇન ધ મુવમેન્ટ, સક્સેસ મારા માટે આ સક્સેસ હતું એમ. સક્સેસ અને જેમ તમે કીધું, સક્સેસ તમે નાની નાની વાતોમાં સક્સેસ શોધી લો છો, ડિફાઇન કરો છો. સક્સેસ અને સંઘર્ષ આ બંનેને કઈ રીતે ડિફાઇન કરશો? સફળતા ત્યારે જ મળે છે જ્યારે તમે સંઘર્ષનો સામનો કર્યો હોય છે. અને હું તો કહું છું, હરેક વ્યક્તિએ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું જ પડશે. ભલે તમને લાગે છે કે મને બધું જ મળી ગયું છે, પણ ના, તમારે કમ્ફર્ટ ઝોનની બહાર રહીને તમારે એ હાર્ડવર્ક અને સ્ટ્રગલ કરવી જ પડશે. કે તો તમને એ સક્સેસનું જે મળે છે ને, તો તમને એનો કંઈક એનો આનંદ જ અલગ હોય છે. કે ઇઝીલી નથી મળતું બધું. અને સક્સેસ ત્યારે મળે છે કે જ્યારે તમે સંઘર્ષ કરો છો. એ સંઘર્ષ કયા કયા ક્ષેત્રમાં, કયા લેવલે કરો છો. મેં મારા મોડલિંગ અસાઇનમેન્ટ 18 કલાક શૂટ કર્યા છે. પછી મારે મુંબઈની ટ્રેન હોય, મારે મુંબઈના ફ્લોર પર 8 વાગે પહોંચવાનું હોય, અને હું ત્યાં ત્યાં મારા એક્સક્યુઝ ના ચાલે કે ના સર, હું તો મારે કાલે શૂટ હતું. ના ના ના, મારે મારું બેસ્ટ આપવાનું છે. તો આ બધી મારી જાત સાથે હું વાતો કરું કે આ મારું સંઘર્ષ અને સક્સેસ બંને સાથે પેરેલલ ચાલી રહ્યા છે. સાચી વાત છે. 18 કલાક કામ કર્યા પછી પણ, અને કોઈ પણ વાત માટે, કોઈ પણ કાર્ય માટે ના નહીં, હાજી, ઓલવેઝ રેડી, ઓલવેઝ રેડી. હા, બી પોઝિટિવ. થઈ જશે, કરી લઈશું. આજના યુવા કલાકારોને શું સંદેશ આપવા માંગશો? આજના યુવા કલાકારોને જ કે અત્યારની જે જનરેશન છે, અત્યારની સોશિયલ મીડિયાથી લોકોને એવું છે કે એક્ટિંગ બહુ ઈઝી છે, અમે કેમેરા સામે આવ્યા, થોડા રીલ્સ બનાવીને અમે એક્ટર બની જઈશું. ના, એ તદ્દન ખોટી વાત છે. એક્ટર બનવા માટે ઘણી બધી પ્રોસેસ છે, અને છતાં તમે એ પ્રોસેસને ફોલો કરવા માંગતા હો તો 100% એને પહેલા જાણો કે તમારે જી. એક્ટર કેમ બનવું છે. ઓકે, ચલો એક્ટર બનવું છે, હાર્ડવર્ક કરીશું, પાછળનું રિઝલ્ટ ના વિચારો કે મને સફળતા નહીં મળે તો જસ્ટ ગો વિથ ધ ફ્લો. અને એ માઇન્ડસેટ સાથે આવો કે સફળતા મળે તો વેલ એન્ડ ગુડ, નથી મળતી તો પણ મારે નિરાશ નથી થવાનું. મારો બીજો રસ્તો તો હું શોધી લઈશ કે જેના લીધે તમે ડિપ્રેશનમાં ના જાઓ. આમાં શું થાય છે કે સોશિયલ લાઈફમાં બધાને જોઈને, બધા એકબીજાની લાઈફને કમ્પેર કરીને લોકો પોતાની જાતને બહુ લો ફીલ કરે ને, કે હું કેમ અહીંયા નથી. કમ્પેર ક્યારે પણ નહીં કરવાનું પોતાની જાતને બીજા સાથે, રાઈટ? એ તમને તમારો અભિગમ એક લેવલે પહોંચાડે. મારી પાસે જે છે બેસ્ટ છે, હું આનાથી વધારે ટ્રાય કરું. કદાચ મને સફળતા નથી મળતી તો ઇટ્સ ઓકે, એનાથી હું હારી ના જાઉં. એ માઇન્ડસેટ સાથે જ ક્ષેત્રમાં તમારે એન્ટ્રી કરવી જોઈએ. સાચી વાત છે. જે કમ્પેરિઝનની વાત કરીને હિરલ મેમ, એ આટલું આપણે સમજી જઈએ ને કે મારી લાઈફ અલગ છે, મારો રોલ અલગ છે. હું આ સૃષ્ટિ રૂપી રંગમંચ પર આવી છું તો મારો પાર્ટ અલગ છે, સામેવાળી વ્યક્તિનો પાર્ટ અલગ છે. જ્યારે એ સમજમાં આવશે તો આપણે કમ્પેરિઝન કરવાનું બંધ કરીશું, અને કમ્પેરિઝન જ્યારે કરવાનું બંધ કરીશું ત્યારે જીવનમાંથી મોટા ભાગે જે દુઃખ છે ને, આજે જે તમે કીધું લોકો લો ફીલ કરે છે, ડિપ્રેશનમાં છે, મોટા ભાગે એ પ્રોબ્લેમ્સ છે ને જે ડિજિટલ, હું તો એમને ડિજિટલ દુઃખ કહું છું હિરલ મેમ. કારણ કે સોશિયલ મીડિયા આજે લોકોના જીવનમાં એક ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવી રહ્યો છે. વી આર પ્રોન ટુ સોશિયલ મીડિયા. ઓકે, વી કાન્ટ ઇવન ઇમેજિન અવર લાઈફ વિધાઉટ સોશિયલ મીડિયા. સો many struggles, many problems are created because of social media only. And when we stop comparing ourselves with others, I think મોટા ભાગે જે આપણા જીવનમાં જે ઇશ્યુઝ હમણાંથી આવી રહ્યા છે એનો પણ સોલ્યુશન આવી જશે. ધેટ્સ ટ્રુ. એટલે એ જ કહું છું કે પોતાની જાતને એવી ડેવલપ કરે કે લોકો તમને કોપી કરે. તમારે સોશિયલ મીડિયાને કોપી કરવાની શું જરૂર છે? એવો માઇન્ડસેટ સાથે એન્ટ્રી કરો કે ઇટ્સ
ઇટ્સ ઓકે, પાર્ટ ઓફ ધ લાઈફ. ઇવન નોર્મલ લાઈફમાં પણ ક્યારે આપણી જાતને બીજા જોડે કમ્પેર ના કરવી જોઈએ. આપણને ઈશ્વરે જે આપ્યું છે સમજી વિચારીને જ આપ્યું છે. તો સે ઓલવેઝ થેન્ક્સ ટુ ગોડ અને ગ્રેટિટ્યુડ ફીલ કરો ગોડને કે આ હું જે જીવું છું કોઈનું સપનું પણ છે કે જે મને મળ્યું છે. તો આપણે ઓલવેઝ આપણી જાતને બેસ્ટ જ અપ્રોચ આપવાનો કે ના ના ઇટ્સ ઓકે. અગર આજે હું પણ એઝ અ ફિલ્ડમાં છું, મારી સામે કેટલા કોમ્પિટિટર હોય છે એઝ એન એક્ટ્રેસ, તો હું ક્યારે મારી જાતને કમ્પેરિઝન ના કરું, પણ ઓલવેઝ હું ફીલ ગ્રેટિટ્યુડ કે વાવ કેટલું સરસ કરી રહી છું. હું ઓલવેઝ ખુશ થાઉં બીજાને જોઈને અને શીખવા જેવી વાતો હું ગેઇન કરું કે એનામાં શું શીખવા જેવું છે. હા, તો એ તમને કેટલું મોટિવેટ કરે છે. પોઝિટિવ વાતો તરફ વિચારો ને, કમ્પેર નહીં કરવાનું. ધેટ્સ ધ થિંગ. હા, મને તમારી વાત ખૂબ ગમી કે કમ્પેર ના કરીએ, પણ એમના જે વર્ચ્યુઝ છે, જે ક્વોલિટીઝ છે, એમનામાં જે સ્કિલ્સ છે, એ હા આપણે શીખીએ, એ હા આપણે ઇમ્બાઇબ કરીએ. ઓલવેઝ ગ્રાઉન્ડેડ રહેવાનું કે નાના વ્યક્તિ હું મારા ફ્લોર પર હોઉં, સેટ પર હોઉં તો પોર્ટરને પણ હું ઓબ્ઝર્વ કરું કે એનું કામ કેટલું બેસ્ટ કરી રહ્યો છે. ચાય આપવાનું, પાણી આપવાનું. તો તમે એ નેચર રાખો ને કે તમે એટલા કનેક્ટ થાઓ તો તમે ગોડને પણ એટલા પ્યારા થઈ જશો. એ અભિગમ રાખવાનો ઓલવેઝ. તો તમને ક્યારે આવે જ નેગેટિવિટી નહીં. જીવનમાં આવે જ નહીં. કહેવાય છે ને, આપણાથી જે ઉપર હોય એને જોઈને આપણે દુઃખી હમ. થઈએ, એના કરતા આપણાથી જે નીચે છે એમનું જીવન જઈને આપણે હા ગ્રેટિટ્યુડ ફીલ કરીએ કે પરમાત્માએ મને જે જીવન આપ્યું છે, કેટલા ભાગનું ખાલી, કેટલા લોકોનું માત્ર સ્વપ્ન પણ હશે. કેટલા લોકો મને ડીએમ કરે છે મેડમ તમારા લેવલ સુધી પહોંચવા માટે હું એક જ વસ્તુ કે હાર્ડવર્ક કરો, રાઈટ. હાર્ડવર્ક કરો, હાર્ડવર્ક કરો. હાર્ડવર્ક કરો અને સાચું પથ પસંદ કરો. એ જ વસ્તુ છે. તો ક્યારેય નિરાશ નહીં થવાનું અને જે પણ આપ્યું છે એનો સમય થશે. પેશન્સ લાઈફમાં બહુ જરૂરી છે. સાચી વાત છે. હું છેલ્લે એક પ્રશ્ન પૂછવા માંગીશ કે જેમ તમને ખબર છે અમારા શોનું નામ છે ધ ગાઈડિંગ વોઇસ, રાઈટ? તમારા જીવનમાં ગાઈડિંગ વોઇસ કોણ રહ્યા? સાચું કહું ને તો બહુ ફ્રેન્કલી મારા જીવનની પ્રેરણા હું પોતે જ ઓકે. એટલે ઓફકોર્સ ફેમિલી હોય, તમારા સરાઉન્ડિંગ પીપલ હોય, તમારા ગુરુ હોય, પણ લાઈફમાં જે ઘણા લોકો એવું કહે કે તમારી એજ પ્રમાણે તમારું નોલેજ બહુ વધારે છે, પણ એવું લાગે કે યાર જિંદગીમાં જેટલું એક્સપ્લોર થયા છીએ ને ત્યાંથી બધું આવી રહ્યું છે. અને મારા શબ્દોથી જો કોઈને પ્રેરણા મળતી હોય તો હું મારી જાતને મોટિવ કેમ ના કરું? લાઈક કે ઓફકોર્સ એ વસ્તુનો પ્રાઉડ કરવું જોઈએ, એમાં કશું ખોટું નથી. સાચી વાત છે. ક્રેડિટ પોતે લઈ શકીએ છે, બીજાને શું કરવા. હવે આપણે થોડા ફન માટે રેપિડ ફાયર રાઉન્ડ રમીશું. હું એક પ્રશ્ન વાંચીશ, તમારા મનમાં જે પહેલો શબ્દ અથવા પહેલો વાક્ય આવે એ તમારે જણાવવાનું છે. રેડી? થિયેટર કે ફિલ્મ શું વધારે ગમે છે? ફિલ્મ. લીડ રોલ કે પાવરફુલ સપોર્ટિંગ રોલ? લીડ રોલ. સ્ટેજ પર લાઈવ પરફોર્મન્સ કે કેમેરા સામે શું વધારે ગમે છે? ક્વેશ્ચન એવા છે કે બેવ મારા દિલની નજીક છે, પણ બેવ નહીં ચાલે. તમારો ફેવરેટ ડાયલોગ? બાપુ હંધાય માણસો હરખા હોય છે, કોઈ ઊંચ નીચ નથી. એક આ ડાયલોગ હતો ને બહુ ફેમસ થયો હતો, એના પર બહુ બધી ક્લેપ આપી હતી અને જે ઇમોશન હા. સાથે બોલી હતી ને હું, આખું જે ઝૂપ ઝૂપ ચાલતું હતું અને પછી બાપુ હંધાય હરખા હોય છે, કોઈ ઊંચ નીચ નથી, એમ કરીને જે વાહ વાહ વાહ. વાહ વાહ. ગ્રેટ ગ્રેટ. શૂટિંગ પહેલા રિહર્સલ કે સ્પોન્ટેનિયસ એક્ટિંગ શું થાય છે? કે નાટકમાં તો રિહર્સલ નીડ છે એટલે તમારે કરવું જ પડે. તમે ઘડાઈને આવો તો પરફોર્મન્સ કે અલગ જ નીકળે. અને એન્ડ સેમ કે ફિલ્મમાં પણ એવું જ છે કે તમે સ્ક્રિપ્ટ એકલા લર્ન કર્યો, રિહર્સલ કરે તો તમારું આઉટપુટ બહુ સરસ થાય. પણ અમુક વખત તમને આલ્બમમાં સ્ક્રિપ્ટ નથી આપતા, તમને ઓન ધ ફ્લોર આપે છે. તો હું એ કરી લઉં છું એટલે મને તો બેઉમાં મજા આવે. તમે એક્ટિંગ સ્કિલ તમારી ઘડાતી જાય તમારી છે. પર્સનાલિટી એવી છે, પર્સોના એવો છે ને, તમને જ્યાં પણ મળે, જ્યાં પણ રોલ મળે, તમે એકદમ એક્યુરેટ રેડી જ. યા ઓલવેઝ 24/7 તમને મારી આ જ એનર્જી દેખાશે. ઓલવેઝ સ્માઇલિંગ અને ચલો ક્યાં કરને આ જાય ફ્લોર पे करते हैं. શૂટિંગ ઇમોશનલ સીન કે કોમેડી સીન? યા એઝ અ પર્સન હું થોડી ઇમોશનલ છે એટલે મને ઇમોશનલ સીન વધારે કરવા ગમે છે કે જેને હું પબ્લિકને કનેક્ટ કરી પરેશ શકું. રાવલ કે બોમન ઈરાની સર સાથે કોની પાસેથી વધારે શીખવા મળે? બંનેની જગ્યા પર મસ્ત છે. બંને. ગુજરાતી સિનેમાનું એક શબ્દમાં વર્ણન કરવું હોય તો શું કહેશો? ગુજરાતીઓની બોલબાલા. અરે વાહ રે વાહ. ફેવરેટ કોર્સ? ગુજરાતીઓની ગર્જના અત્યારે થઈ રહ્યો છે, વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે. ફેવરેટ કોર્સ છે? એઝ એન એક્ટર એટલા મસ્ત રહો કે તમને બધા જ ગમે. તમે તમારું બેસ્ટ આપવાનું. બધા જ મારા ફેવરેટ છે. અને સૌથી મોટો ચેલેન્જિંગ રોલ કયો રહ્યો? ચેલેન્જિંગ તો સાસુ ઓગણી ભવાઈમાં જે હતું ને કે જે બહુ પોતે નાની ઉંમરમાં વિધવા થાય છે અને એટલે એ જે અમારું હતું ને ગિવ એન્ડ ટેક પરફોર્મન્સ બહુ જ લાઈક બહુ બ્યુટીફુલ હતું, વન્ડરફુલ.
તો મને અમુક વાર અત્યારે હજી પણ બધું જગ્યાએ અમુક જગ્યા પર ચાલે છે આવું વિદેશોમાં કે વુમનને કેવી રીતે કે નાની ઉંમરમાં બિચારી વિધવા થાય તો એની સાથે કેવું ટ્રીટ કરવામાં આવે છે. ત્યારે મને મારો પ્લે યાદ આવે કે એના માટે હું કેટલું લડતી ફાઇટ કરી હતી. એટલે મારો નજીકનો સિગરેટ છે, સાસુ અને ભાઈ છે, મારા નજીકના પ્લે છે. સાચી. અને વોટ ઇઝ યોર સક્સેસ મંત્રસ? બિલીવ ઇન યોરસેલ્ફ, બી કોન્ફિડન્ટ અને પેશન્સ રાખો લાઈફ. થેન્ક હા. સબર, શુક્ર, સ્વીકાર અને સમર્પણ. સબર, શુક્રાના અને પેશન્સ. સબર, શુક્ર, ઓકે, Right. સબર કરો, પેશન્સ રાખો, શુક્ર કરો, ભગવાનને ગ્રેટિટ્યુડ કરો, ઓકે, સબર પણ સ્વીકાર કરો વાવ, અને એસ સબર પણ એસ થઈ એસ, જાઓ. વાવ. જો અને પ્રશ્ન પણ જો એસ થી વોટ ઇઝ યોર સક્સેસ મંત્રસ? બધા એસ છે. Yeah, સો ગ્રેટ. થેન્ક યુ. થેન્ક યુ. that's, yeah. અને હ્યુમાનિટી છે, ઓનેસ્ટી રાખો લાઈફમાં, ઓનેસ્ટી રાખો. પછી તમારું સિમ્પ્લિસિટી બહુ જરૂરી છે. સિમ્પ્લિસિટી, ઓનેસ્ટી, હ્યુમાનિટી જે બેઝિક છે એ લોકોને જસ્ટ ખાલી એક્સેપ્ટ કરવાની વાત છે. બાકી લાઈફ ઇઝ બ્યુટીફુલ. થેન્ક યુ વેરી મચ હિરલ મેમ ફોર શેરિંગ યોર જર્ની. થેન્ક યુ વેરી મચ. તમે તમારો કિંમતી સમય આપ્યો અને આજનો જે એપિસોડ છે મને લાગે છે ઘણા બધા યુવા કલાકારો માટે એક પ્રેરણાદાયી એપિસોડ રહેશે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ કે તમે મને આ માધ્યમ દ્વારા મારા વિચારોને રજૂ કરવાનો મોકો આપ્યો અને મેં દિલ ખોલીને અનફિલ્ટર્ડ વાતો કરી છે કે જેનાથી કોઈને પ્રેરણા મળે. મારો એ જ અભિગમ ઓલવેઝ માટે રહ્યો છે અને રહેશે. થેન્ક યુ વેરી મચ. મિત્રો, આજનો એપિસોડ એક વર્સેટાઇલ ટેલેન્ટેડ હિરલ પટેલ સાથેનો રહ્યો. આજના એપિસોડમાંથી ઘણું બધું શીખવા મળ્યું. સૌથી સરસ વાત, નો કમ્પેરિઝન, બીકોઝ વી ઓલ આર યુનિક. જ્યારે આ ડેફિનેશન, જ્યારે આ સ્ટેટમેન્ટ કહીએ કે એક સેલ્ફ ટોક્સ કરીએ કે બીજા સાથે કમ્પેર કરવામાં શું મળે છે, ફક્ત દુઃખ. પણ જ્યારે આ વાત સમજણ પડે છે કે સામેવાળાથી શીખવું છે, જાણવું છે, એમના જે વર્ચ્યુઝ છે, એમના જે ક્વોલિટીઝ છે એ સ્વયંમાં ધારણ કરીએ, પણ નો કમ્પેરિઝન. દરેકનો પાર્ટ અલગ છે. બીજી વાત કે જે સક્સેસ, દરેકને સફળતા જોઈએ જ. ને આજના યુવા કલાકારોને કદાચ એવું લાગતું હોય કે થોડાક સમયમાં અમને સફળતા મળી જાય, તો એ ખોટી વાત છે. એના માટે પેશન્સ, સમર્પણ ભાવ, ઘણી સિમ્પ્લિસિટી, ઓનેસ્ટી, જેમ હિરલ મેમે બતાવ્યું. જ્યારે આ બાબતોનું ધ્યાન રાખીશું તો સંઘર્ષો તો દરેકના જીવનમાં આવશે. અને સંઘર્ષ કરતા સમય જ્યારે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીએ તો સિદ્ધિઓ, સફળતાઓ આપોઆપ મળશે. જો તમને આ એપિસોડ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે, એક નવા મહેમાન સાથે. ટિલ ધેન, ગુડ બાય.